નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો ગુજરાત વેધરની અંદર। મિત્રો, આજના હવામાનની જો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેવા 7 રાજ્યોનો સમાવેશ કરી શકાશે। તો મિત્રો, બીજી બાજુ ગુજરાત રાજ્યની અંદર પણ ઓછા અંશે એનું તાપમાન જોવા મળી શકે છે, એટલે કે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ સાવ ઓછા છાંટા પણ જોવા મળી શકે છે। તો મિત્રો, હાલની જો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર હવે ઠંડીનો માહોલ જ્યારે ઉચ્ચ અંશે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, એવામાં મિત્રો તારીખ 7 થી લઈને 14 ફેબ્રુઆરી દરમિયાન દેશના અલગ અલગ ભાગોની અંદર ફરી વખત ઠંડીનું મોજું ફરી વળે એવું હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો, હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર 2 થી 3 ફેબ્રુઆરી દરમિયાન તેમજ ઉત્તર ભારતના 7 રાજ્યોની અંદર ઓછા અંશે કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જેવા રાજ્યોની અંદર કમોસમી વરસાદ જોવા મળે અથવા તો અમુક અંશે છાંટા જોવા મળે એવું હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। અને આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, દરિયાકાંઠાના રાજ્યોની અંદર જે છે એ અમુક અંશે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જેવા કે સૌરાષ્ટ્રના, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વાતાવરણમાં એકાએક પરિવર્તન આવવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં આવેલું છે, જેની અંદર મિત્રો ખાસ ને આપણે વાત કરીએ તો ગઈકાલે જ ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ નોંધ્યો હોવાનું, એક કમોસમી વરસાદ નોંધ્યા હોવાનું અહેવાલો પણ મળી રહ્યા છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।